ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. જય ગણેશ, જય શ્રી કૃષ્ણ. ગરમી ચાલુ થઈ ગઈ છે તો ઘરમાં આપણે તેનું સિરપ બનાવીને રાખ્યું હોય તો ફટાફટ શરબત બની જાય છે અને આ શરબત શરીરને ખૂબ જ ઠંડક આપે છે. તો આજે આપણે બનાવશું વરિયાળી અને પાનનું શરબત, જે બાળકોને પણ ખૂબ જ ભાવશે. તો ચલો બનાવીએ આપણે વરિયાળી પાનનું શરબત. પહેલા તો આપણે વરિયાળી લઈ લઈશું. મેં અહીં ઝીણી વરિયાળી લીધેલી છે અને તે અડધો કપ જેટલી લીધેલી છે. હવે એક બાઉલ લેશું, તેમાં આપણે વરિયાળી ઉમેરી લઈશું. આપણે જેટલી વરિયાળી લીધેલી છે તેનાથી આપણે ડબલ પાણી લેવાનું છે. મેં અડધો કપ વરિયાળી લીધી છે, તેમાં જ આપણે 2 કપ પાણી લેશું અને વરિયાળીને 5 કલાક માટે પલાળવાની છે, જેથી શરબત બહાર જેવું થાય. હવે ઢાંકીને 5 કલાક રહેવા દેશું. 5 કલાક પછી આપણે જોશું તો આપણી વરિયાળી સારી રીતે પલળી ગઈ છે ને એકદમ ફૂલી ગઈ છે. હવે એક મિક્સર જારમાં તે વરિયાળી ઉમેરી લેશું અને તેની સાથે જે પાણી હતું તે પણ આપણે ઉમેરી લેશું. તો વધારે પાણી અત્યારે નથી નાખવાનું, જરૂર પડશે તો પાણી ઉમેરશું. આપણે બધું જ વરિયાળી તેમાં ઉમેરી દઈશું અને ક્રશ કરી લેશું. આપણું વરિયાળી ક્રશ થઈ ગઈ છે. હજી થોડીક પાણીની જરૂર છે, એટલે આપણે હજી અડધો કપ જેટલું પાણી ઉમેરી લેશું અને ફરીથી પાછું ક્રશ કરી લેશું. હવે આપણો વરિયાળીનો મસાલો તૈયાર છે, તેને સાઈડમાં રાખી દઈશું. હવે આપણે નાગરવેલના પાન લઈ લઈશું. મેં અહીં 7 થી 8 પાન લીધેલા છે, જે પાણીથી ધોઈને કોરા કરી લીધેલા છે. હવે તેને આપણે દાંડી નીકાળી લઈશું અને એક મિક્સર જાર લઈશું. મિક્સર જારમાં પાનને આ રીતે કટ કરી લઈશું. વરિયાળી અને પાનનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે, જો જરૂરથી તમે એકવાર બનાવજો. આપણા પાન ક્રશ થઈ ગયા છે અને કલર પણ ખૂબ જ સરસ લાગે છે. હવે તેને સાઈડમાં રાખી લઈશું. એક આપણે પેન લેશું, પેનની ઉપર એક કપડું મૂકશું અને એ કપડામાં આપણે જે વરિયાળી ક્રશ કરીને રાખ્યો હતો મસાલો તે ઉમેરી લેશું. બધો જ મસાલો ઉમેરી દેવાનો છે. ત્યાર પછી પાન ક્રશ કરીને રાખ્યા હતા તે પણ ઉમેરી લેશું. પાન અને વરિયાળી તમે સાથે પણ ક્રશ કરી શકો છો. હવે આ કાપડને બધી જ બાજુથી આ રીતે ફોલ્ડ કરી લેશું અને એક પોટલી જેવું બનાવી લેશું અને વરિયાળીનો બધો જ રસ નીકાળી લેશું. આ રીતે આપણે રસ નીકાળવાનો રહેશે. જો તમે આ રીતે શરબત બનાવશો તો શરબત બહાર જેવું જ લાગશે. આપણે વરિયાળીનો બધો જ રસ નીકળી ગયો છે અને કલર પણ સરસ આવ્યો છે. હવે જે કાપડમાં વરિયાળીનો મસાલો વધ્યો છે તેનો આપણે ખાતર તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. પહેલાં તો આપણે એક મિક્સર જાર લઈ લઈશું, તેમાં આપણે સાકર ઉમેરી લઈશું. મેં ખડી સાકર લીધેલી છે, તમે સાકરની જગ્યાએ ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો. આપણે જે કપથી વરિયાળી લીધી હતી તે જ કપથી આપણે સાકર લેવાની છે. મેં અહીં 3 કપ સાકર લીધેલા છે, તેને ક્રશ કરી લઈશું. તે બધી જ સાકર આપણે વરિયાળી પાનના સિરપમાં ઉમેરી લઈશું અને તેને મિક્સ કરી લઈશું. તમે જ્યારે સાકર ક્રશ કરો છો તમે તેમાં એલચીનો પણ ઉપયોગ કરી શકો છો, તેનાથી શરબતનો ટેસ્ટ સારો આવે છે. તો સાકર અને વરિયાળી મિક્સ થઈ ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરશું અને સિરપને ઉકાળશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમમાં જ રાખવાની રહેશે. જો આપણે ફાસ્ટ ગેસે કરશું તો પછી ઠંડુ થશે ત્યારે ખાંડ જામી જશે, એટલે આપણે ધીમે ધીમે સિરપને ઉકાળવાનું છે. અને અહીં આપણે ખાંડની ચાસણી કરવાની નથી. થોડુંક ચીકાશ જેવું થાય એટલે આપણે તેને ગેસ પરથી નીચે ઉતારી લઈશું અને તેનો કલર પણ ચેન્જ થવા લાગ્યો છે. હવે આપણે જોઈ લઈશું કે ચીકાશ આવી છે કે નહીં. હા, હવે હાથમાં ચીપકવા લાગ્યું છે એટલે આપણે સિરપ તૈયાર થઈ ગયું છે. હવે સિરપને આપણે
ઠંડુ પડવા દેશું. આ સિરપ તમે 1 મહિનો સાચવી શકો છો. સિરપને વધારે સમય સાચવવા માટે તમે તેમાં ચપટી લીંબુના ફૂલનો ઉપયોગ કરી શકો છો. તેનાથી સિરપમાં ખટાશ પણ નહીં આવે અને સ્વાદમાં પણ નહીં બદલાય. સિરપ ઠંડુ થઈ ગયું છે અને થોડું ઘટ પણ થયું છે. હવે આ સિરપને આપણે એક કાચની બરણીમાં ભરી લેશું. આપણે કાચની બરણીનો જ ઉપયોગ કરશું અને આને ફ્રીજમાં જ રાખશું. હવે 2 ગ્લાસ લેશું. તેમાં આપણે વરિયાળી પાનનું સિરપ ઉમેરી લેશું. સિરપ ઉમેરાઈ જાય એટલે આપણે તેમાં આઈસ ક્યુબ ઉમેરશું. આઈસ ક્યુબ તમારી ઈચ્છા પ્રમાણે લઈ શકો છો અને ઠંડુ પાણી ઉમેરી લેશું. તમે આ શરબતમાં થોડુંક લીંબુ જ્યુસ અને નાગરવેલના પાનના ટુકડાનો પણ ઉપયોગ કરી શકો છો. તેનાથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. અને હવે આને મિક્સ કરી લેશું. આપણું વરિયાળી પાનનું શરબત તૈયાર છે. એન્જોય. જો તમને આ રેસીપી ગમી હોય તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.